ખલુ સંસારો. આ સંસારમાં કશું સત્ય નથી. આ બધા જ લોકો, કોણ ધન કોણ દીકરા, સુતઃ કસ્ય ધનમ કસ્ય સ્નેહવાન જ્વલતે નિશમ. આ સંસારમાં કોણ આપણા સગા છે? ભગવાન સિવાય કોઈ સગું નથી. સગા સગા સવ શું કરો, સગા બાળી પાછા વળ્યા, સાચા સગા જંગલના લાકડા ભેગા આવી બળ્યા. આપણે કહેતા હોય છે અમારા સગા છે, સગા છે, પણ વાલા ભક્તો, આ સંસારમાં આપણું સગું કોઈ નથી. જંગલના લાકડા છે જે આપણી ભેગા બળે છે. બાકી જેને આપણા કહીએ છે એ તો આપણને બાળવા વાળા છે, આપણને બાળી નાખે છે. આત્મદેવ બ્રાહ્મણને થયું શું કરું, એટલે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને એને પ્રાર્થના કરીને કીધું કે મારા દીકરાના મોહના અંધારા કોમાં હું પડ્યો છું. હે ગોકર્ણ મહારાજ, મને આમાંથી બહાર કાઢો. હવે શું કરવું જોઈએ મારે? મારા દીકરાએ મને પાટું માર્યું છે, મારે શું કરવું જોઈએ? ત્યારે ગોકર્ણ મહારાજે એટલું જ કહ્યું, પિતાજી એક વાત કહું, ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણા. અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસુ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. આ સંસારમાંથી તમારે જો છૂટવું હોય તો એકમાત્ર સાધન છે, તમે આ સંસારનો બધો વ્યવહાર છોડી દો અને એક કામ કરો, ધર્મમ ભજસ્વ સત્તમ. તમે ધર્મને ભજો. ધર્મ એ જ આપણું મૂળ સાધન છે. સાધુઓની સેવા કરો. સેવસ્ય સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. તમે સાધુઓની સેવા કરશો તો તમારી કામ અને તૃષ્ણાઓ તૂટી જશે, છૂટી જશે. અને પિતાજી, આ સંસારમાં સુખી થવાનો એકમાત્ર રસ્તો બતાવું. એક કામ કરો, અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. આ સંસારમાં સુખી થવું હોય ને વાલા વડીલો, તો એકમાત્ર સાધન છે, ન કોઈના દોષ જુઓ, ન કોઈના ગુણ જુઓ. બસ તમે તમારા જ દોષ જુઓ, તમે તમારા જ ગુણને જુઓ. અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા. અને એક વાત, સેવા કથા રસમહો નિતરામ પિબત્વમ. તમે નિત્ય ભગવાનની કથા સાંભળો, તમે નિત્ય ઠાકોરજીની કથાને સાંભળતા રહો. દીકરાના બે વચનને લઈ આત્મદેવ બ્રાહ્મણ ઘરમાંથી નીકળી અને તીર્થ ક્ષેત્રમાં જઈ પ્રભુનું ભજન કરવા માટે નીકળી જાય છે. પરમાત્માના ભજન માટે જ્યારે જાય છે, આ બાજુ દીકરાએ પોતાની માતા પાસે સંપત્તિની માગણી કરી કે માં મને પૈસા આપો. જ્યારે માં ના પાડે છે કે મારી પાસે પૈસા નથી, તો માને પણ મારવા દોડે છે. માએ નક્કી કર્યું કે હવે મારે પણ નીકળી જવું છે, પણ નીકળી શકતા નથી. કેમ કે દીકરો જવા ન દેતો. સળગતા ઉબાડિયાઓ લઈને મારવા આવે છે. એમાં એક વખતના સમયે ધુંધુકારીએ ન ખાવાના પદાર્થો ખાઈ, ન પીવાનો પદાર્થ, નશો કરી અને બેભાન અવસ્થા જેવી અવસ્થામાં પડ્યો હતો. તો રાત્રિના સમયે ધુંધુકારીને છોડી અને ધુંધુલી નીકળી જાય છે. જંગલમાં ચાલતી ગઈ, ખબર ન રહી, અંધારો કૂવો આવ્યો અને એમાં પડી જાય છે, મૃત્યુ પામી. મા બાપ મરી ગયા, મા બાપ જતા રહ્યા, તો કોઈ એને કહેવા વાળું હતું નહીં. એટલે સ્વતંત્રતા હતી એ સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. આ સંસારમાં આપણને કોઈ રોકટોક વાળું ન હોય ને, ત્યારે આપણે અધોગતિના માર્ગે હોતે વ્યા જઈએ. આ સંસારમાં મા બાપ આપણને જ્યારે રોકે ટોકે છે યુવાનો, ત્યારે યાદ રાખજો, એ મા બાપ આપણું અપમાન નથી કરતા, આપણું સ્વમાન વધારાવે છે. મા બાપ આપણને જ્યારે ક્યારેય ખીજાય છે ને, ત્યારે આપણને ટોકતા નથી. મા બાપ આપણનું અપમાન નથી કરતા. આગળના સમયમાં આપણું સ્વમાન કેમ વધે એની તૈયારીઓ કરાવે છે.
પણ અત્યારના યુવાનોને એમ થાય છે કે મારા બા બાપુજી મને હજી આટલો મોટો થયો તો એ ખીજાયા કરે છે. અરે વાલા યુવાન, યાદ રાખો, તમે બધા પાસે મોટા થઈ શકશો, પણ મા બાપ પાસે તમે એનાથી મોટા નહીં થઈ શકો ક્યારેય. મા બાપ તો આપણા વડીલ છે. આ સંસારનો મને એક બાપ એવો બતાવો જે પોતાના દીકરાને ખરાબ કરવા ઈચ્છતો હોય. આ સંસારની એક માં એવી બતાવો કે જ્યાં પોતાના સંતાનનું જ્યારે સારું ન ઈચ્છતી હોય. એક બતાવો મને. પણ અત્યારના યુવાનોની જરા વિચારધારાઓ બદલી ગઈ, અને અત્યારના યુવાનો તો એટલા બધા શોર્ટ માઇન્ડેડ થઈ ગયા, એટલી બધી ટૂંકી બુદ્ધિ થઈ ગઈ કે જરા કોઈ કાંઈ ઊંચા અવાજે કહે એટલે દીકરાઓ ન કરવાના કામ કરી લે છે. આ કથાઓ એના માટે છે. આ કથાઓ એટલા માટે જ કરવામાં આવે છે કે આપણી માનસિક વૃત્તિઓ કંઈક મજબૂત બને. વાલા વૈષ્ણવો, હાથ પગ તૂટી જાય ને તો એની હોસ્પિટલ છે, કેન્સર થાય તો એની હોસ્પિટલ છે, બધું થાય એની હોસ્પિટલ છે. માણસ મનથી ભાંગી જાય, જેનું મન ભાંગી ગયું હોય એની હોસ્પિટલ ક્યાં? આ કથાનો છે ને એ જ ભગવાન કહે છે, જેના માણસનું મન ભાંગી ગયું હોય એના મનને સાજું કરવાની, એના મનને સાંધવા માટેની હોસ્પિટલ એટલે સત્સંગ છે, બીજું કાંઈ નહીં. સત્સંગથી માણસનું મન બંધાઈ જાય છે, માણસ મનથી મજબૂત થઈ જાય છે. ધુંધુકારી હતો, માને જવાનો હતો ત્યારે માં એની અંધારા કૂવામાં પડીને મરી જાય છે. સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ ગઈ. 5 ગણિકાઓનો સંગ થયો, અને 5 સ્ત્રીઓના સંઘની અંદર એમણે એક વખત રાજાનો ખજાનો તોડ્યો. સ્ત્રીઓને ખબર પડી કે આમણે રાજાનો ખજાનો તોડ્યો છે, એટલે એ સમયે સ્ત્રીઓએ એ ધુંધુકારીને હાથ પગથી દોરડાથી હાથ પગ બાંધી દઈ અને એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખ્યા છે. એને મોતને ઘાટ ઉતાર્યો. ધુંધુકારી મર્યો એટલે પ્રેત બન્યો. જેણે કામ સારા ન કર્યા હોય એની ગતિ સારી ન થાય. મૃત્યુ પામ્યો, પ્રેત બન્યો. પ્રેત અવસ્થામાં બહુ યાતનાઓ થતી હતી. ગોકર્ણ મહારાજ તો યાત્રાએ નીકળી ગયેલા હતા. ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું, અને એ ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તો એમણે થોડા સમય પછી પ્રેત ધુંધુકારી એની પાસે આવીને રડે છે, મને મુક્તિ અપાવો, મુક્તિ અપાવો, હું તમારો ભાઈ છું. ગોકર્ણ મહારાજ પ્રશ્ન કરે છે, મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું, તમને મુક્તિ ન મળી? પ્રેત બોલ્યો છે, ગયા શ્રાદ્ધ શતે નાપી મુક્તિર્મેન ભવિષ્યતિ. ગયા શ્રાદ્ધ શતે નાપી. મને ગયાજીમાં 100 શ્રાદ્ધ કરો તો એ મુક્તિ મળે એમ નથી, મને મુક્તિ અપાવો. અને પછી ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણને પ્રશ્ન કર્યો કે હે ભગવાન ભાસ્કર, ગયાજીમાં શ્રાદ્ધ કરવાથી જેને મોક્ષ ન મળે એવા જીવને મુક્તિ શેનાથી મળે? તો કહ્યું કે એના મુક્તિ માટે એક જ માત્ર સાધન છે, એની પાછળ 7 દિવસની ભાગવત કથા વંચાવડાવો, એને ભાગવતની કથા સંભળાવો. સપ્ત દિનેશ્ચૈવ સપ્ત ગ્રંથિ વિભેદનમ. 7 દિવસમાં 7 ગ્રંથિઓ છૂટી જાય એટલે મોક્ષ મળી જાય. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, આ બધી જ રીપુઓ છૂટી જાય એટલે એને મુક્તિ મળી જાય. એને મોક્ષ માટે એકમાત્ર સાધન છે, અને એ સાધન એટલે ભાગવતની કથા. ભાગવતજીમાં લખ્યું છે, ગોકર્ણ મહારાજે અષાઢ મહિનાની અંદર ભાગવતની કથા કરી, અને એ ભાગવતની કથા કરતા કરતા ખૂબ જ્યારે જનમેદની હતી એટલે પ્રેત ધંધુકારીને બેસવા ક્યાંય જગ્યા નહોતી, તો પ્રેત ધંધુકારીને વાયુ રૂપમાં આવી અને લીલા વાંસની સોટીમાં બેસી જાય છે, અને એ સોટીની ગાંઠો એક પછી એક દિવસે તૂટવા લાગી. 7 દિવસની કથાનું પુણ્ય જ્યારે ભગવાન ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કર્યું એટલે એ સમયે ભગવાન નારાયણે પોતાના પાર્ષદોને
વિમાન લઈને મોકલ્યા છે અને પ્રેત ધંધુકારી વાંસની સોટી તૂટી અને એમાંથી દિવ્ય રૂપને ધારણ કરી અને ભગવાનના પાર્ષદો સાથે વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયો. તમે વિચાર કરો, મરેલા માણસની પાછળ કથા કરવામાં આવે તો મરેલો માણસ પણ ભગવાનના દ્વાર સુધી પહોંચી જાય છે. તો તમે જ કલ્પના કરો, તમે જીવતે જીવતા કથામાં બેઠા છો, તમારે ભગવાન સુધીના દરવાજા ખોલવા જ રહ્યા. હવે તો જો જેનું શરીર નથી એ માણસ પણ ભગવાન સુધી પહોંચી જાય તો તમે તો શરીર સાથે ભગવાનની કથામાં બેઠા છો, તો મુક્તિ મળવી જ જોઈએ તમને કથામાં. પ્રભુએ કથા આપણને મુક્તિ માટે આપી છે. પછી તો બીજા શ્રોતાઓએ પણ ભગવાન ગોકર્ણ મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી અમને કેમ મુક્તિ મળે? તો શ્રાવણ મહિનામાં બીજી વખત કથા કરી અને એ કથામાં ગોકર્ણ મહારાજને પણ દિવ્ય રૂપ ધારણ કરી અને ભગવાનની સાથે લઈ ગયા છે. આ પરમાત્માની કથા મરેલા માણસને મોક્ષ અપાવે એવી કથાઓ બતાવી. ત્યાર પછી શ્રીમદ ભાગવતના વક્તાઓના ગુણધર્મ બતાવ્યા કે ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ. તો કહ્યું, વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દૃષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યોતિ નિષ્પૃહ. વક્તા કાર્યોતિ નિસ્પૃહ. દ્રષ્ટાંત કુશલો ધીરો. જે માણસ વિરક્ત હોય, જે માણસ વૈષ્ણવ હોય, વિરક્તો વૈષ્ણવો વિપ્રો. ભાગવતનો વક્તા વિરક્ત હોવો જોઈએ, ભાગવતનો વક્તા વૈષ્ણવ હોવો જોઈએ. વૈષ્ણવ એટલે સંપ્રદાયનો વૈષ્ણવ નહીં હો, કપાળમાં તિલક કરતો હોય, ગળાની અંદર તુલસીની માળા પહેરી હોય, ઠાકોરજીની પૂજા કરતા હોય, આમ વૈષ્ણવ નહીં. વૈષ્ણવ ખરા, પણ કેવા? નરસિંહ મહેતાના પદ તરીકેનો જે વૈષ્ણવ હોય એને વૈષ્ણવ કહેવાય. વૈષ્ણવજન તો તેને રે કહીએ પીર પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ. આ સંસારમાં જે માણસ બીજાને મદદ કરે અને છતાં પણ ક્યારેય મનમાં અભિમાન ન આવે એને વૈષ્ણવ કહેવાય. પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે. એ ભગવાન ભાગવતીનો સાચો વૈષ્ણવ છે. તો વૈષ્ણવ હોય એ બીજાને મદદ કરીને પણ ભૂલી જાય, એવો જેનો સ્વભાવ છે ને વૈષ્ણવ કયો છે. ત્રીજું કહ્યું, બ્રાહ્મણ હોવો જોઈએ. ભગવાન ભાગવતની કથાનો વક્તા હંમેશા બ્રાહ્મણ જ લઈ આવો અને બને ત્યાં સુધી બ્રાહ્મણના મુખમાંથી જ ભગવાનની કથાઓ સાંભળવાનો આગ્રહ રાખવો જોઈએ માણસ. ખાલી જન્મથી બ્રાહ્મણ નહીં, કર્મથી પણ બ્રાહ્મણ હોવો જોઈએ. અને બ્રાહ્મણના કર્મ છે વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દાન લેવું અને દાન દેવું. આ 6 કર્મ જેનામાં હોય એ બ્રાહ્મણ છે. ખાલી બ્રાહ્મણ થયા એટલે દાન લઈ લેવાનો જ અધિકાર નહીં. આપણને આપેલા દાનમાંથી પણ યથોચિત જગ્યાએ દાન દેવાની વૃત્તિ જાગે તો આપણે બ્રાહ્મણ છીએ. માત્ર યજમાનને ત્યાં યજ્ઞ કરવો એ જ યજ્ઞ, એ બ્રાહ્મણ નથી. પણ પોતે પણ જીવનમાં કંઈક યજ્ઞ કરે એ પણ બ્રાહ્મણ છે. અને વિદ્યા ભણે એ જ બ્રાહ્મણ નહીં, પોતાની ભણેલી વિદ્યાથી બીજાને ભણાવે એ બ્રાહ્મણ છે. 6 કર્મથી માણસ બ્રાહ્મણ બને છે. તો આવા કર્મ જેની અંદર સમાયેલા હોય એવા બ્રાહ્મણ પાસે કથા વાંચવી, કથા સાંભળવી. અને એ બ્રાહ્મણ કેવો હોવો જોઈએ? તો કહ્યું, વેદ શાસ્ત્ર વિશુદ્ધ